નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું સુવાની ભાજી અને મગની દાળ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ 200 ગ્રામ જેટલી સુવાની ભાજી આવી રીતે લીધી છે, ઝીણી કટ કરીને અને ચોખ્ખી ધોઈ નાખી છે સુવાની ભાજી. અને મગની દાળ થોડીક જ લેવાની છે, આપણે અડધી વાડકી જેટલી. અને મરચું લેવાનું છે લાલ 3 ચમચી. કોથમીર લઈશું આપણે થોડી પ્રમાણસરમાં. રાઈ લઈ લઈશું આપણે અડધી ચમચી. લસણ લીધું છે લીલું, તમે સૂકું પણ લઈ શકો છો. આની અંદર આપણે હળદર લેવાની છે આપણે અડધી ચમચી જેટલી. અને હિંગ લઈ લઈશું અડધી. આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર આપણે 2-2.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. રાઈ નાખી દઈશું અંદર. તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર હિંગ પણ ઉમેરી લઈશું. સાથે લીલું લસણ અંદર પહેલા ઉમેરી લઈશું. અને આની અંદર તમારે ટામેટા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું નથી ઉમેરતી એની અંદર. અને સુવાની ભાજી છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે બધી કમ્પ્લીટ આપણે ધોઈને અંદર ઉમેરી લેવાની છે ભાજીને. અને આવી રીતે હલાવી લઈશું બરાબર આપણે. એની અંદર આપણે મીઠું લેવાનું છે. મીઠું હું બતાવવાની ભૂલી ગયેલી, તો અત્યારે બતાવી દઉં છું તમને. મીઠું લેવાનું છે આની અંદર, કેમ કે મીઠા વગર તો સ્વાદ આવતો જ નથી શાકને આપણો. આપણે આની અંદર મીઠું તો ઉમેરવું જ પડશે ને. અને હળદર પણ ઉમેરી લઈશું સાથે સાથે આપણે. તો આપણે એને કમ્પ્લીટ આપણે હલાવી લઈશું બરાબર. તો કમ્પ્લીટ આવી રીતે હલાવી દીધી છે આપણે ભાજીને. અને એની અંદર હવે આપણે મગની દાળ છે એ ઉમેરી લઈશું. ધોઈ કાઢી છે આપણે મગની દાળને. તો હવે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું. વધારે નહીં, આપણે 5 મિનિટ માટે આપણે આવી રીતે રાખવાની છે મગની દાળ, જેથી આપણી દાણા દાણા દેખાય, છૂટા રહે અને સરસ રીતે આપણી મગની દાળ અને સુવાની ભાજી સરસ રીતે થઈ જાય. આપણે એને તેલમાં જરીક થવા દઈશું. હવે આપણે પાણી લઈ લેવાનું છે, અડધો ગ્લાસ જ લેવાનું છે પાણી, વધારે નથી લેવાનું આપણે પાણીને. સેજ દાળ ચડે એટલા માટે જ. અને દાળ આપણે બહુ ચડાવવાની પણ નથી આની અંદર, આપણે અધકચરી રાખવાની છે, જેથી એનો ટેસ્ટ આખો અલગ જ લાગશે. તો હવે આપણે એને ઢાંકી દઈશું આપણે 10 મિનિટ માટે. તો 10 મિનિટ થઈ ગઈ છે આપણી, અને તમે જોઈ શકો છો આપણી દાળ પણ એકદમ સરસ દાણા છૂટા છૂટા થઈ ગયા છે અને ભાજી પણ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે એના અંદર લાલ મરચું ઉમેરી લઈશું. અને તમારે લીલો મરચાંનો પણ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો આની અંદર. થોડી કોથમીર પણ ઉમેરી લઈશું અંદર. અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લઈશું. અને સારી રીતે એને થવા દઈશું 5 મિનિટ માટે. તો હવે આપણે એને કાઢી લેવાનું છે. તો આપણી સુવાની ભાજી, મગની દાળ અને પરોઠા અને એના અંદર ડુંગળી અને લીંબુ નીચવીને આપણે ખાઈ શકીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.